ભાઈ આવ્યા પછી ત્યાર પછી મને ખબર પડી એમ. બીજા અત્યાર લગી જેટલા ભાજપના જેટલા નેતા આવ્યા ને કોઈ નેતા એવું બોલ્યો નહીં. લગ્ન પ્રસંગ હોય ગમે તે પ્રસંગ હોય કોઈ આવતું છે નહીં. એમના ઘરના અંદર જે પ્રસંગ હોય ને એના માટે એ લોકો જાય છે. પણ ગામના તમને જે વોટ આપે છે વોટ આપે એમના તો તમે જાઓ. ચૈતરભાઈ અમે એવું કહેતા ને કે ફોન પર ખાલી ટેલિફોન દ્વારા અમે સમાચાર આપી શકીએ. ચૈતરભાઈને અમને ઘરે જઈને બી કંકોત્રી આપી છે. ગમે ત્યાં જગ્યાએ એમની ઓફિસ પર બી અમે કંકોત્રી આપી છે. એ લોકો હાજર આવે છે, હાજર થાય છે એમ ગામમાં. હાજર થાય છે. ને મેન વસ્તુ શું છે કે જળ જંગલ અને જમીન એના માટે એ લોકો લડે છે. ચૈતરભાઈ વસાવા બીજા કોઈ નેતા તૈયાર થતા નહીં. ભાજપના તો લુખ્ખાના દલાલ છે. આ મોડે કહું તિલક તડવી ગામ નવાપરા નિકોલી તાલુકો નાંદોદ જિલ્લા નર્મદા. લુખ્ખાના દલાલ છે. હા લુખ્ખાના દલાલ છે. આ મોડે કહું મેં. હા એ લોકો આ ભરૂચમાં 1500 કરોડનું આ જાદરા ને સંડાસ બાથરૂમ છે તેમાં કૌભાંડ કર્યું. મનરેગા. હા મનરેગા. કોઈ બોલવા તૈયાર છે? કેવડિયામાં ઘર તોડી નાખ્યા અમારા તડવી સમાજના. કોઈ બોલવા તૈયાર છે નહીં. ચૈતરભાઈ આવ્યા હતા અને કોંગ્રેસના આવ્યા હતા. બીજું કોઈ આવ્યું નહીં ભાજપનું. ચૈતર વસાવાને રોકી દેવામાં આવ્યા હતા. હા રોકી ભાજપને ખૂંચે છે. બીજું તો મેં તમને શું કહું, ભાજપને ખૂંચે છે કે ચૈતરભાઈ બોલશે તો કામ થવાનું જ છે, બાકી નહીં થાય. અહીંયા કોઈ નેતા એવું છે નહીં કે બોલવા તૈયાર થાય એમ. અમારા રાજપીપળામાં હરસદી માતાનું જે મંદિર ખરું ને, હરસદી માતા એમની સામે લારી ગલ્લા મુકાવે છે. એ લોકોને ખસેડી નહીં ખાતા. એ લોકોને લોન લઈને ત્યાં લારી ગલ્લા ચલાવતા હતા. તે લોકોને પોલીસનો ઉપયોગ કરે છે. લોકો પોલીસને એ લોકોએ હટાવી લીધા અને પોલીસ દ્વારા એ લોકો લારી ગલ્લા નગરપાલિકામાં લઈ ગયા. એ લોકોને શું કહે છે? એ લોકોને શું ખૂંચે છે? સીધી વાત છે ને. મજૂરી કરીને એ લોકો કમાતા હતા. એ લોકો જે કમાય ને તેને ખબર પડે. ખેતીમાં જે કામ કરે ને એને ખબર પડે. આ લોકો ભાજપના શું છે? બેઠા રૂપિયા આવે હે 2 નંબરને એ લોકોનો ધંધા ચાલુ છે. એ લોકો શું બોલે? ચૈતરભાઈ આવ્યા ને ત્યાર પછી લારી અને ગલ્લા ત્યાં મુકાયા. હા ચૈતરભાઈ આવ્યા ને ત્યાર પછી એ લોકો લારી ને ગલ્લા મુકાયા. બાકી ચૈતરભાઈ ના આવતા ને તો લારી ગલ્લા ના મુકાતા. હું રાજપીપળાનો છું, તાલુકો નાંદોદ, જિલ્લો નર્મદા, ગામ નવાપરા નિકોલી.